જનસભા નિમિત્તે અહીંયા ઉપસ્થિત રાધિકાબેન રાઠવા તેમજ રમણભાઈ રાઠવા, ડુંગરગામ માજી સરપંચ સંજયભાઈ તથા ગામના વડીલો આગેવાનો ભાઈ હવે બધી વાત કેવા જેવી કહી દીધી છે, પણ હજી થોડી બાકી છે એવું મને લાગે. હાલની સરકારમાં આજે આપણે જોવા જઈએ આરોગ્ય વિશે, તો દવાખાનામાં જે ભ્રષ્ટાચાર ચાલે છે એ વિશે થોડીક વાત કરીશ. 108 વાળા ગામડે ગામડે બીમાર માણસોને 108 પર ફોન કરીએ તો લેવા જાય છે, અને આ લોકો ડોક્ટરો જોડે હંધાયેલા હોય છે. ત્યાં એ લોકો પ્રાઇવેટ દવાખાને તમે આગળ લઈ જાઓ, છોટાઉદેપુર કેસર દવાખાને કે આંખના દવાખાને લઈ જાઓ, એટલે એ લોકોને 500 રૂપિયા આપતા હોય છે. આપણી જોડે પૈસો નિયમ કરીને આપણે સરકારી દવાખાને લઈ જઈને એ લોકો આપણને પ્રાઇવેટમાં ખસેડી આપે છે. તો હવે પ્રાઇવેટ દવાખાને આ લોકો લઈ જાય, એમને મહેનતાણું મળી જાય, પણ વધુ પડતું બીમારી હોય તો પેલું આપણે શું કહે માતૃકાળ એ ચાલતું નથી. એટલે પૈસાની હોય એટલે આ લોકો પાછા આપણે બોડેલી બાજુ રિપેર કરે. એટલે બોડેલી જઈએ ત્યારે આટલું બધું ફરવાથી બીમાર માણસ મરી જાય છે, ઘણો સમય થઈ જાય એટલે મરી જાય છે. તો આવા ઘણા ભ્રષ્ટાચાર ચાલે છે. હવે દવાખાના વાળે આંબા કાર્ડ કાઢ્યું છે હમણાં, તમને ખબર હશે. આંબા કાર્ડ એટલે લોહીનું પરીક્ષણ કરે છે, કયા ગ્રેડનું લોહી છે. એટલે ભાઈ તમને અમારા લોહીની શું જરૂર છે, જે ગ્રેડનું હોય છે. એટલે આંબા કાર્ડ કાઢવાથી મને મારા મનથી એવું લાગે છે કે આભા કાર્ડ એટલે આ કોરોના પાછો લાવવાનો વિચારમાં છે આ લોકો. ડાયરેક્ટ નામો આવશે તમારા ઘરે કે આ માણસને આ ગ્રેડનો લોહી છે કે આને કોરોનો છે, બરાબર. એટલે હવે આશા વર્કરને 500 રૂપિયા આપીને ગામડે ગામડે શોધવાની જરૂર નથી. હવે ડાયરેક્ટ તમારા નામો આવશે એવું મને લાગે છે. પણ હવે શું કરે સરકાર ખબર નહીં આપણને. અને હવે હાલમાં આપણે જોઈએ આધાર કાર્ડ માટે લોકો રખડી રખડીને થાકી જાય છે, 15 થી 20 ખાય છે. આધાર કાર્ડ કઢાવવા જઈએ તો તમે પેલું રહેઠાણનો દાખલો લાવો, પછી જન્મ તારીખનો જૂનો દાખલો હોય તો આ ના ચાલે, રાઠવાને આગળ કરો નહીં તો પાછળ કરો. એ પાછળ આગળ કરાવીને ફરી પાછું એક સીધી લીટીમાં નામ જોઈએ. એટલે આપણે આટા ફેરા કર્યા કરવાનું. ભાઈ તમને આટલી બધી સુવિધા જોતી હોય તો દરેક પંચાયતમાં તમે મશીનો મૂકો, તમને આટલો બધો તમને કામ સરળ પડી જશે. આજે આપણે બેંકમાં વર્ષો જૂનું ખાતું હોય એમાં દેવું બોલ્યા જ કરે બાપ દાદાનો, એ કોઈ દિવસ મળતું નથી. તો તમે કાયમ જિંદગી ભર ચાલે એવું કામ કરો. KYC કરાવો, અપડેટ કરાવો, લિંક કરાવો. રેશન કાર્ડનું પતે એટલે આધાર કાર્ડનું પતે એટલે ખેડૂત નોંધણી. હમણાં પાછું પેલું જોબ કાર્ડનું કાર્ડ કરે છે, એટલે ભાઈ નામ છે જ, હવે એને પાછું KYC કરવાનું. એટલે આખી જિંદગી આપણે સરકારની કોઠીઓથી આપણે રળિયા કરીએ છીએ. તો હવે પછી આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણીઓ આવે છે, તો આ બધું ધ્યાનમાં રાખીને તમારે વોટ કરવાનો છે. આમ આદમી પાર્ટી આવું ન કરવા દે. તમે અનાજ દુકાને લેવા જાઓ સોસાયટીએ તો લાઈનો પડવું પડે છે, પણ આમ આદમી પાર્ટીની સરકાર આવશે ત્યારે પોતપોતાનું એની ગાડીમાં ઘરે મૂકી જશે અનાજ. તો આપણે સરળ રીતે સરકાર ચાલે એવું કરીશું. તમે બધા સાથ સહકાર આપો. તમે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.